પોરબંદરમાં મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સુભાષનગર વિસ્તારમાં પણ નાની બોટના માછીમારો દ્વારા મતદાન અંગે શપથ લેવાયા હતા તેમજ મતદાન માટે લોકોને પણ અપીલ કરાઈ હતી। આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે પોરબંદર જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પોરબંદરના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમારની ટીમ દ્વારા પોરબંદરના સુભાષનગરના દરિયા કિનારે બોટમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા નાની બોટ ધારક ભાઈઓ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમનું નવતર આયોજન તાજેતરમાં કરવામાં આવેલ હતું, જેમાં સુભાષનગર વિસ્તારના નાની બોટ ધારક ભાઈઓ દ્વારા મતદાર જાગૃતિ અંગે શપથ લેવામાં આવ્યા હતા। આ વિસ્તારના પૂર્વ પટેલ હરીશભાઈ તુંબડિયા દ્વારા 100% મતદાન માટે સમાજને ખાસ અપીલ કરવામાં આવી છે। આ અંતર્ગત આ વિસ્તારના મતદારોને મતદાર જાગૃતિ અન્વયે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું। આ મતદારોએ બુલંદ અવાજમાં શપથ લીધા। આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ વધુને વધુ મતદાન કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।